રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરધણીજી જલારામજી જિનેન્દ્રજી સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપુલે, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગ્યા છે અત્યારમાં કંઈક 7:05 કામ અને બસ જાગી ગયા છે. કચરા પોતાને બધું થઈ ગયું છે અને મારો દીકરો પણ જાગી ગયો છે અને એ એન્જોય કરે છે એમની કીઝ કબાટની. સિયા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એ એમ ન હોય ખાવાનું, જોતો એ વર્ગું હોય, જોતો 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 કઈ ખાવા જ નથી દેતા ને તને. એ ચાવી ખા હોતું હે તને કહું સિયા. એ માતાજી નો ધ્યાન કઈ નહીં. ચા પાણી મુકાઈ ગયા છે તો વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. બેકગ્રાઉન્ડમાં પાણીનો ખડખડ વહેતો અવાજ આવતો હશે કારણ કે અમારા ઘરમાં ઝરણું વહે છે અત્યારમાં. માટલું ભરાય છે, પાણી પીવા જોઈએ તો માટલું ભરવું પડે ને આપણે. બસ માટલું ભરાય છે. ઓકે. અને બાકી કમેન્ટ્સ એવી હતી કે પ્રજ્ઞાબેન હાડકું ભાંગી ગયું હોય ને તો ઊંટણીનું દૂધ પીવાય. તો ના, હાડકું તો નથી ભાંગ્યું, પણ હાડકામાં જે ગાદી હોય ને ગાદીમાં ગહારો આવ્યો છે એટલે એમાં ઊંટણીનું દૂધ તો કઈ રીતે કામ કરશે હે વાલી? તો પેલા ઘડીક વાર આને બંધ કરી દઉં, નહીતર પછી ડિસ્ટર્બ થશે. મારે લોટ બાંધવો છે, મને ઘડી કરવા દો. તમે તમારી રીતે વાત કરો પછી આપણે મળીએ. ઓકે, કઈ વાંધો નહીં. અને બીજી એક કમેન્ટ એવી હતી કે સરકડિયા નાઇટ સ્ટે ની સુવિધા છે. હા, સુવિધા છે ત્યાં, પણ એલાઉડ નથી સરકડિયા નાઇટ સ્ટે કરવા માટે, કારણ કે તે ફોરેસ્ટ વિસ્તાર છે આખો અને ત્યાં જે મંદિરના પેલા પંડિતો છે અને એમના જે પૂજારીઓ છે અને એ જ લોકોને રોકાવાની છૂટ હોય છે. ત્યાં જનરલી પરિક્રમાના દિવસો દરમિયાન ત્યાં આમ પબ્લિકને રોકાવા દેતા હોય છે, પણ આ વર્ષે તો પરિક્રમા પણ રદ થઈ હતી એટલે એ મોકો પણ કોઈને નથી મળ્યો. એટલે ઘણા બધા લોકોને ત્યાં નાઇટ સ્ટે કરવાની ઈચ્છા છે. તો જોઈએ કાંઈ એવો પ્રોગ્રામ આવશે અને પરમિશન હશે તો આપણે ઓલરેડી અગાઉથી તમને લોકોને જાણ કરીશું. એટલે જે લોકો ત્યાં મંદિર આવીને દર્શન કરવા ઈચ્છે છે અને ત્યાં નાઇટ સ્ટે કરવા ઈચ્છે છે તો એ લોકોની ઈચ્છા પણ પૂરી થાય અને સાથે સાથે ભજન ભક્તિ અને ભોજન પણ થાય. હમણાં ઘણા સમયથી આપણે એક સારી વાત એટલે કે સુવિચાર પણ શેર નથી કર્યો, તો ઇન્સ્ટન્ટલી એક યાદ આવી ગયો છે. તો પેલા આપણે શેર કરી લઈએ અને પછી અમારા બેનબાને આપણે સંભાળીએ એમને, કારણ કે પ્લેટફોર્મ ઉપર જવું હોય છે દરરોજની જે પાપા. હા પપાઈ સંબંધ તો છે ને કૃષ્ણ અને સુદામા જેવો હોવો જોઈએ, કારણ કે એક કશું માગતો નથી અને એક માગ્યા વિના જ બધું આપી દે છે. જ્યારે તમે લોકોએ કદાચ જોયું હોય તો ખ્યાલ હશે, સુદામા દ્વારિકા નગરીમાં આવે છે કૃષ્ણ ભગવાનને મળવા માટે અને ત્યારે જે પેલા દ્વારપાળો એમને રોકે છે ને એ બધી ઘટનાઓ બને છે ને પછી સુદામા અને કૃષ્ણનું મિલન થાય છે અને એમના ઘરે એમના પત્ની એ એકલા હોય છે ને એકદમ પેલા ઝૂંપડામાં એવા રહેતા હોય છે અને પછી જયારે રિટર્ન આવે છે ત્યારે જે એમનું ઘર હોય છે એ જગ્યા ઉપર એક મોટો મહેલ બની ગયો હોય છે અને સુદામા ઓળખી નથી શકતા કે આ મારું પોતાના ખુદનું ઘર છે, કારણ કે એ મહેલ જોઈને મહેલની ફરતી બાજુ ચક્કર લગાવે છે અને એ જોવે છે કે મારું ઘર ગયું ક્યાં. તો બસ આવી જ રીતના સુદામાએ તો કઈ માંગ્યું નતું કૃષ્ણ ભગવાન પાસે, પણ કૃષ્ણ ભગવાનને જેવી ખબર પડી કે સુદામા મારો બાળપણનો મિત્ર એકદમ તવંગર ગરીબ છે તો બસ માયકા વિના જ ભગવાને એમની બધી ઈચ્છા પૂરી કરી દીધી હતી. અને પછી સુદામાના વાઇફ જે હતા એમને ઝરૂખામાંથી સુદામાજીને બોલાવ્યા અને કીધું કે અહીંયા આવો, આ તો આપણું ઘર છે અને સોનાના અને ઘણા બધા કઈને વાસણો ને બધું આવી ગયું હતું. તો બસ સંબંધ આવો કંઈક હોવો જોઈએ કૃષ્ણ સુદામા જેવો, કે માગવાનું કશું નહીં રાખવાનું અને બીજાએ જેનો આપવું એ આપી દે. બરોબર ને વાલી? એકદમ બરોબર. અને કૃષ્ણ ભગવાન જયારે મળવા ગયા હતા ને સુદામાને, ત્યારે તેમની પાસે કઈ નહોતું લઈ જતો, ખાલી હાથે એમને શરમ આવતી હતી કે હું એવડા મોટા કાનાને મળવા કઈ રીતે જાઉં ખાલી હાથે. તો સુદામાના પત્ની છે ને એ આજુબાજુમાંથી બધે તાંદલના પૌવા એટલે કે ચોખાના પૌવા લેવા અને એ પૌવાની પોટલી નાની એવી વાળી અને હાથમાં નાખીને લઈને સે મને રોટલી કરવા દે ને દીકરા લઈને ગયા હતા. અને પછી એ ત્રણ જયારે કૃષ્ણ ભગવાનને ખબર પડી કે સુદામા દ્વારપાળ આવ્યા છે ત્યારે કૃષ્ણ ભગવાન દોડ્યા અને એનું પિત્તાંબર પડી ગયું, પણ એની પટરાણીઓ છે ને કૃષ્ણ ભગવાન એ બધી કહેવા માંડી કે એવું બધું તો કોણ આવ્યું કે સ્વામીનું પિત્તાંબર નીચે પડી ગયું ને ખુલ્લા પગે દોડ્યા, કે ચરણ પાદુકા પણ નથી પહેરી એમ અહીંયા બેસા. તો એમના બાળપણનો યાદ હતો. અને પછી જયારે એમની પટરાણીઓ જમાડે છે ને કૃષ્ણ ભગવાન એને, ત્યારે કૃષ્ણ ભગવાન કહે છે કે જમવામાં કંઈક ખૂટે છે.
હા. પછી એ ત્રણ મુઠ્ઠી તાંદૂળના પૌવા એટલે કે ચોખાના પૌવા ખાઈ અને એમના બદલામાં કૃષ્ણ ભગવાને એમણે આપ્યું હતું સુદામાને, જે આપણે કહીએ ને રાજનગરી બનાવી દીધી હતી કે રાજમહેલ બનાવી દીધો હતો અને એમનું ગીત પણ છે કે ત્રણે જે મુઠ્ઠી હા બને છે રોટલી બને છે એમ બને છે જોઈ લે ત્રણે જે મુઠ્ઠી તાંદૂળ ખાઈને એવી રીતે એનું ગીત છે. મને અત્યારે લાઈન યાદ નથી આવતી, દાદી ગાતા ને એમની હારે હું શીખતી ને ગાતી એટલે યાદ હતું. તો બસ આ એક નાની એવી સ્ટોરી છે. અને હા, ભક્ત અને ભગવાન વચ્ચે પણ એવો સંબંધ હોય કે કદાચ આપણે ભગવાનના દ્વારે માગવા જઈએ ને તો આપણે માગ્યા વગર જ ભગવાન સમજી જાય કે અમને આ વસ્તુની જરૂર છે, તો આપણે માગ્યા વગર ભગવાન આપણે આપી દે. અને આજે પણ વિશ્વમાં એક જ જગ્યાએ સુદામાજીનું મંદિર આવેલું છે અને એ છે પોરબંદર. અને પોરબંદર તમે જાઓ ને એટલે ત્યાં પ્રસાદીમાં ચોખાના પૌવા જ હોય છે. જો તમે કોઈ લોકો ગયા હોય પોરબંદર સુદામા મંદિરે અને ખબર હોય તો કમેન્ટ્સ કરજો, બરોબર ને? એકદમ બરોબર. બાકી અમે ટૂંક સમયમાં તમને નગરીના દર્શન કરાવીશું, કેમ કે હા. પોરબંદર અમારા માટે અમે ત્યાં રહ્યા છીએ અને બહુ બધી યાદો જોડાયેલી છે અમારી પોરબંદર હારે. અને પોસિબલ હશે ને તો કઈ જગ્યાએ અમે રહેતા ને પેલા રેન્ટ ઉપરના મકાને એ બધી વસ્તુ બી અમે તમને બતાવશું, હે ને ધવલ? કે અમે અહીંયા આ જગ્યા પર રહેતા. ચલો, આજે સવારે મળ્યા હતા ને ધવલ હતા ત્યારે, એ પછી કાંઈ પણ કન્ટિન્યુ આપણે નથી કર્યું, કેમ કે બેનબાને આજે છે ને મોબાઈલમાં મેં સંભળાવતી હતી હનુમાન ચાલીસા ને એ બધું બ્લુટૂથ કનેક્ટ કરીને, તો હનુમાન ચાલીસા ને મંગલ ભવન મંગલહારી, તો બસ એ બધું બેન સાંભળતા હતા ને એમાં નીંદર કરી લીધી, ઉઠી જાય પછી ઉઠીને પાછી કે બ્લુટૂથ આમાં આચી દીને હું આમાં ચાલુ કરી દે એમ. તો બસ આજે કન્ટિન્યુ મોબાઈલ એમાં ને માર્યો, તો વ્લોગ કરવાનો કે શૂટ કરવાનો હાથમાં લેવાનો કરવાનો, જેવો આપણે કંઈ ક્લિપ કરવા હાથમાં લઈએ ને સિયા નહીં તો ચાલુ થઈ જાય બેનબાનું કે અહીંયા કરી દે એમ. એટલે જ કંઈ કન્ટિન્યુ કરવા જ નહોતી. તો અત્યારે હું છેલ્લા બેડરૂમમાં લઈને એવી ક્લિપ કરવી હતી ને તો મેં કીધું અહીંયા બેસી અને બેનને ક્લિપ કરું અને હું ઓલું કરું. તો જો એ સ્વિચું બધી ચાલુ કરીને વહી ગઈ ને, જો આવું કરે બેન બા મારે. વધારે નથી જરૂર ને એની સાથે અહીંથી આમ હાલવું છે. પેલો દરવાજો આ નવો નખાયો તો અહીંયા મેં ઓસીકું જો અત્યારે જગ્યા વધે ત્યાં નાખ્યું છે, કેમ કે આનું ધ્યાન રાખવું કે અહીંયા ધ્યાન રાખવું. અને પાછો માલતા હાલતા આમ ગોલી બાજુ વયા જાય એનું નક્કી નહીં. અને 1:30 વાગ્યાની જાગી ગઈ છે. મેં કીધું જો સુઈ જાય ને સિયા લાઈટ કરેલા મેં કીધું સુઈ જાય ને તો એક નીંદર નથી થયું. આમાં શું થાય સ્વિચ એવી રીતના આપી છે નાની એ ખબર નથી પડતી મને, એમ કટ થઈ ગયો એમ સિયા બંધ ન કરે તો નીંદર થઈ જાય ને એક નીંદર કરી લે ને તો વાંધો ન આવે. મેં કીધું રે તો અત્યારે સુડાવા લાવી હતી પણ નહીં સિયા જો પહોંચી ગઈ ને એટલે સુધી આપણે લંબાવીએ કે દોડીએ પણ કેમ ધ્યાન રાખવો બેનબાનું એ નથી ખબર પડતી અમને, હે ને સિયા? હા શું? હા કોણ તોફાન કરે છે? પાપા. અને સિયા શું કરે છે? મમ્મા. સિયા કોની હારે નીની કરી જશે? પાપા હારે. પાપા હારે નીની કરી જશે ને સિયા? અહીંયા પડી જઈશ. જો આમાં કેમ ભાગવું પુગાય નહીં આપણાથી. તોફાન કરવાના સિયા? હે તોફાન કરવાના? તો કેમ કરે છે? નહીં તોફાન કરવાના. શું તોફાન નહીં કરવાના? સંભળાય છે સિયાને? નથી સંભળાતું. કઈ વાંધો નહીં, આપણી રસોઈ પણ બની ગઈ છે. સાબજીની વેટ છે, સાબજી આવે ને પછી આપણે જમવાની એની તૈયારી કરીએ. બેનબાની રસોઈ પણ રેડી છે. એમને અત્યારે મખાના ને એવું ખાધું ને એટલે નથી ખાધું. 6:45 વાગ્યા છે, લગભગ 7:15 આસપાસ સાબજી આવશે. સિયા ભપ થઈ જઈશ તું. હું કેટલું ધ્યાન રાખું તારું કેજો મારો દીકરો હાલ જોઈ. ચલો આપણે કંઈક બ્લોગ કન્ટિન્યુ હવે નહીં કરીએ. હું કોમેન્ટના રિપ્લે કરવા માટે કર્યો હતો પણ એ નહીં કરવા દે કાંઈ બેન. જો એ નીચે રમશે ને તો નહીં વાંધો આવે. બસ રમો, હવે રમો. અત્યારે છે ને ઈશારો કરીને આજે બપોર પછીથી ખબર નહીં આમાં કરતી માથા એટલે કદાચ માથું દુખતું હશે તમે લાવ દબાઈ દો. હાથ આવી જશે સિયા. હે ભગવાન મારી દીકરી. હાથ લે ભાવ કુકુ આવે યાર. કુકુ જો કુકુ આવે એમાં કબાટમાં કુકુ છે. શું છે કુકુ? કેમ બોલે કુકુ? પછી કપિરાજ કેમ બોલે? સિયાને કાલે સીધ જવાનું છે ટાટા. કોની પાસે જવાનું છે કાલે? દાદા પાસે. હા સીતારામ કરવા જવાની છે દાદાને. હા
ચાલો તમને બધાને હિન્ટ મળી ગઈ, અને હિન્ટ નહીં તો આમ પણ ખબર હશે, મે બી ધવલે કહી દીધું છે તો આઈડિયા નથી ને. બાકી આપને જે શરદી હતી ને એ મસ્ત મજાની રાહત થઈ ગઈ. હવે શિયાનું નો ટેન્શન, કેમ કે જતી રહી ને ડ્રેસિંગ આગળ, એટલે હવે અહીંયાથી હલશે નહીં. એમની અમુક જગ્યા ફિક્સ છે કે એ જગ્યા પાસે એ બેસી જાય ને પછી નીચે હોય ને તો એ ટેન્શન ન હોય પડવાનું કેવું, અને હાથ આવે ને દરવાજો પેલું થવાની એ કોઈ ટેન્શન નથી. તો જો અહીંયા મસ્ત મજાની આપણી ભાજી રેડી છે. સાબજી આવે ને પછી પાઉને ભાજી ખવાની છે આજે તો જમવામાં, કેમ કે મેં સાબજીને પૂછ્યું હતું કે રોટલી કરું કે શું, તો ધવલ કે નહીં ભાજી કરી છે તો પાઉં ખાઈ લે. હા, શાકભાજી બધું પડ્યું હતું ને પછી નીકળી જવાના છીએ ધૂનમાંથી સીધા અમે સિયા બેબીની જે માનતા બાકી છે ને એ વળી બધી માનતા પૂરી કરવા માટે. એટલે પછી કદાચ પાછા કેટલા દિવસે ઘરે લોટીએ એ કંઈ નક્કી નથી. ઘરે લોટીએ મીન્સ કે પોરબંદર જ જવાનું છે, એટલે અહીંયા તો સવાર જશું સાંજે આવશું. સિયામાં પગ ન રખાય, બબ થઈ જઈએ. અને પછી ત્યાંથી પછી આવીને પછી શનિ રવિ છે, એટલે એ માનતા અહીંયા જુનાગઢમાં જે બાકી છે ને સ્વામી મંદિર ને એવું બધું, તો એ બધું પૂરું કરવાનો વિચાર છે. અને તમને આ વિડીયો જે દિવસે મળ્યો છે ને એ જ દિવસે અમે પોરબંદર હોઈશું, પણ પોસિબલ નથી કે એમ કે આપણે બધા સાથે મુલાકાત કરીએ. પોરબંદરથી એક બીજું ગામ છે ગોરાણા કરીને, અમારે ત્યાં જવાનું છે. અને બાકી બધું પોરબંદર એક ઘરે માનતા છે એ પૂરી કરવાની છે. ને પછી વચ્ચે આવશે, શરૂઆતમાં જશું ત્યારે બિલેશ્વર મહાદેવનું મંદિર, અને નાગવદર જવાનું છે. ત્યાં છે 76 સત્યાઈમાની માનતા છે સિયા બેબીની. એ મારા મમ્મીએ માનતા કરેલી છે જ્યારે સિયાને આંખમાંથી પાણી પડતું હતું ને નાની હતી ત્યારે, મીન્સ કે બોન થઈ હતી ત્યારે, મહિના 1.5 મહિના નથી ત્યારે. શું બંધ કરી દીધો તો ખોલી દો. સ્ટોપર છે ને આ પાછળથી પેલો કરે એટલે ઊંચી રખાઈ છે બહુ બધી, કે સિયા ગમે એટલી ટ્રાય કરે ને તો એના હાથથી અંબાઈ નહીં. જો સ્ટોપર એટલી ઊંચી રાખી છે આપણે કે આમ બી જ નો હકે. પ્લાન બન્યો તો, અને પ્લાન નહીં, પ્લાન ફ્લોપ પણ વયો ગયો. આજે પ્લાન એવો હતો કઈક કે પાલકની ભાજી એ પણ લોટવાળી બનાવવાની છે. તો બસ ભાજી તો બની છે જરૂર ઘરમાં, પણ એ પાલકની નથી. ત્યાં કઈક ભાજી આવી છે. તો એમને અચાનક થી તારો મૂડ કેમ સ્વિંગ થયો? મૂડ સ્વિંગ ક્યારે થાય? જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે માણસ. એવું જરૂરી નથી મૂડ સ્વિંગ થવાના ઘણા કારણ હોય. કેમ સ્વિંગ થાય જરૂરી ન હોય. સ્વિંગ થવાનું એક જ રીઝન હતું કે ફ્લાવર, કેપ્સિકમ, પછી બીટ અને બધું થોડું પડ્યું હતું. વટાણા પડ્યા હતા, ગુવાર પડ્યો તો બધું ફેંકી દેવું. હા, 4-5 દિવસ પછી રસોઈ બનશે નહીં, તો કીધું બધું ફેંકી દેવું એના કરતા એમ ન થાય. જો અમાર અહીંયા લાગવાનું નામ આવે ને એટલે માથું બતાવે સીધું. હાલો બા કાઈ ને પછી વાત કરીએ આપણે. સિયાબેન ને પેલા શાંત કરી લઈએ આપણે. જસ્ટ આપણે ઘરે પહોંચ્યા જ છીએ, અને તમે લોકો એવું કહેશો કે સિયાબેન નો અવાજ જ આવ્યો આજે આખો દિવસ બ્લોગમાં. તો બસ આપણે એવું નથી થવા દેવું. એટલે મારો દીકરો ડાયો બની ગયો હોય, બની ગયો ને. હા, આપણા પાઉં આવી ગયા છે રેડી થઈને, અને આજે મસ્ત મજાના ભાજીમાં અંદર શેકાણા છે. જે બહાર મળે છે ને એ જ રીતના એ સ્ટાઇલમાં જોરદાર જમાવટ આવી જાય એવું છે. અને ભાજી અહીંયા છે, એક અહીંયા છે, અને બાકી પાપડ છે. બાકી હારે ડુંગળી ને ટામેટું નથી, બરોબર ને? કારણ કે અમારા બેનબાથી સ્કીપ રાખવું પડે. બેનબાનું ધ્યાન પડી જાય તો પછી એ ખાવાનું કરે, બરોબર ને? આવી જાઓ ભાજી પાઉં વારું પાણી કે ભાજી પાઉં. આ જોઈ લો હજી કેટલા વાગ્યા, 8 વાર છે. ત્યાં અહીંયા અમારે હોવાની તૈયારીઓ થઈ ગઈ અત્યારમાં. કારણ કે સવારે મા દીકરીને વહેલા ઉઠીને જવાનું છે ને એના પપ્પાને જવાનું છે ઓફિસે. હે તઈ ઈ જ નથી મજા આવતી. મારી દીકરીને મજા નથી આવતી. જોજી તું હું હોય કે અત્યારમાં મમ્મા સુવાનું હોય કઈ ખવાઈ પીવાઈ ગયું એટલે હું સુઈ જવાનું એમ. કાં છે હું આ ન્યા ન હોય જવાનું. જા મમ્માને જગાડતી જા, મમ્માને જગાડતી તો જાતો જા જગાડ દે મમ્માને. હો જગાડ દેજે હો. એને કે ઉઠ મમ્મા સવાર થઈ ગઈ. હે હે સુઈ જવું છે બેયને? નહીં હજી વાર છે કે? હા વાર છે હજુ કે વાર છે. હા તો બસ વેટ ઈ કરીએ છીએ અત્યારે કે સિયાબેન હા કરી જાય ને તો પછી હા થઈ સિયાબેન નું ચાલુ થઈ જાય તો એના મમ્મા હે ને રસોડામાં જઈને થોડો ઘણો જે નાસ્તો છે ને એ પેક કરવાનું એ પેક કરી લે. કારણ કે અત્યારે હમણાં એમની હાજરીમાં જશે ને તો પાછું અમારે સિયાબેન ને નવું વેન ચાલુ થશે. એટલે એ કાંઈ આપણે કરવું નથી. અત્યારે એમને દવા પીવડાવી દીધી છે અને સુઈ જાય એ જ એમના માટે બેટર છે. કારણ કે નાકમાંથી પાછા ફૂડ ચાલુ થઈ ગયું છે. તો હવે બસ
આવતીકાલે અંધારું કરી દીધું છે મારા દીકરાએ, ખાલી તમને મારો અવાજ જ આવતો હોય છે. આપણે મળીશું હવે આવતીકાલે સવારે નેક્સ્ટ બ્લોગમાં. આમાં અંધારામાં બોલવામાં પાપા પડે છે. લાઈટ કર સિયા લાઈટ કરતો નહીં કરે. હા કરી. તો મળીએ છીએ આપણે આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બબાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.